નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 21/3/2026 છે અને નડિયાદ ડી માર્ટની આગળ આ દ્વારકાધીશ પાણીપુરીની લારી છે। ત્યાં જયેશભાઈ અને ચિરાગભાઈ પાણીપુરી પકોડી ખાવા ઊભા છે। આપણે નડિયાદનું બધું કામ બતાવ્યું, હવે આણંદ તરફ જતા હતા તો ડી માર્ટ આગળ આ પાણીપુરીની લારી જોઈ એટલે જયેશભાઈ એમના નિયમ પ્રમાણે જ્યારે આપણે આણંદ નડિયાદ અમદાવાદ જઈએ તો પાણીપુરી અવશ્ય ખાય છે જ તે। અને નડિયાદ ડી માર્ટની બહાર જ આ જય દ્વારકાધીશ પાણીપુરી છે અને જયેશભાઈ પાણીપુરી હવે ખાશે। પરંતુ અહીંયા એક પુનાજના ભાઈ છે ને આપણે ઓળખે છે, જીપી સિરીઝના વિડીયો જોયો છે, એમની વાત જરા સાંભળીએ। હું જોઉં છું તમારું જીપી સિરીઝ કેનેડાનું વચ્ચે તમે મૂકેલું મેં જોયેલું હા ડી માર્ટમાં આવ્યા હતા, ડીમાર્ટમાં આવ્યો ગાડી સર્વિસમાં મૂકી છે પણ અહીં ખરીદી કરી જશે। બરોબર, સરસ। કયું ગામ તમારું? પુનાજ। યસ, ભાઈ છે આપણા માત્ર તાલુકાના પુનાજ ગામના વતની છે અને ડી માર્ટમાં ખરીદી કરી અને અહીં ઊભા છે અને આપણે એની સાથે વાત કરીએ। મને તો જે ગીતું વારંવાર જોઉં છું યાદ આવે છે કે એ જ છે ભાઈ। ચાલો અને અહીંયા જો ચિરાગભાઈ અને જયેશભાઈ પાણીપુરીની મોજ માણી રહ્યા છે। આપણે એકાદ પાણીપુરી ખાઈએ છીએ પણ અત્યારે આપણે ખાધી નથી આજે। જો સરસ ટેસ્ટી અલગ અલગ પાણી હોય, તીખી હોય ને બીજી અલગ અલગ રીતની પાણી પકોડી પાણીપુરી ખાય છે જયેશભાઈને। અને અન્ય બધા આજુબાજુના ગામવાળા અથવા ડી માર્ટમાં ખરીદી કરવા માટે આવતા હોય તો એ બધા પણ ખાસ અહીંયા પાણીપુરી ખાતા હોય છે। અને આપણે એક મેમોરિયલ શૂટ યાદગીરીના ભાગરૂપે શૂટ કર્યું છે। ડી માર્ટ પાછળ દેખાય છે અને એની આગળ જ આ પાણીપુરીની લારી છે અને જયેશભાઈ અને ચિરાગભાઈ સરસ તીખી ટેસ્ટી પાણીપુરી ખાઈ રહ્યા છે। અને અન્ય બધા મિત્રો છે જે ડી માર્ટની પાછળ કોઈ નાનકડું પરું ગામ છે, ત્યાંથી બધા મિત્રો આવ્યા છે ને એ લોકો પણ પાણીપુરી ખાય છે અને એમણે આપણને જોઈને જો ઈશારો કર્યો એમ કે શું શૂટિંગ કરે છે, એટલે જયેશભાઈ વાત કરી કે આપણી આ જીપી સિરીઝ છે એટલે બધા જ મિત્રોએ આ જે ઊભા છે એમણે બધાએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે। એટલે પછી આપણે મેમોરિયલ શૂટ એમનું પણ યાદગીરીના ભાગરૂપે થોડું શૂટ કર્યું છે। ડી માર્ટની પાછળ કોઈ ગામ છે ત્યાં રહે છે અને આ બીજા યુવા મિત્રો છે એ ઉત્તરસંડા બાજુ રહે છે અને એમણે બધાએ આજે ઊભા છે, એમણે 6 વ્યક્તિ છે, 6 યુવાનોએ જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી। એટલે આપણે કીધું ભાઈ તમે ચેનલ જોવાના હોય, જોવો છો, હવે પછી જોવાના છો તો યાદગીરીના ભાગરૂપે તમારું પણ શૂટિંગ કરી લઈએ। જો બધાએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એટલે યાદગીરીના ભાગરૂપે આપણે આ બધા મિત્રોનું શૂટિંગ કરી લીધું છે। એ બધા પાણીપુરી ખાવા જ આવ્યા છે, પકોડીને એવું જ ખાય છે। જુઓ તમે ખુશહાલ છે બધા। અને હવે આપણે આણંદ તરફ ઉત્તરસંડાથી આણંદ જવાનું છે। ડી માર્ટથી આગળના રોડે હવે આપણે આણંદ એક કામથી જઈ રહ્યા છે અને આ બુલેટ ટ્રેનનો લાંબો પહોળો મોટો બ્રિજ દેખાય છે। બુલેટ ટ્રેન આપણા અમદાવાદથી મુંબઈનો જે આ બ્રિજ છે એ બની ગયો છે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ। એટલે આપણે નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય છે। જાપાનના સહયોગથી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આપણો તૈયાર થઈ રહ્યો છે। ઘણું બધું કામ ને ઘણા સ્ટેશન સ્ટોપેજ ને બધું તૈયાર થઈ ગયું છે એટલે મેમોરિયલ શૂટ આપણે કર્યું છે। હવે ત્યાંથી આપણે લાંભેલ તરફ જવાનું છે। ચિરાગભાઈ શાંતિથી સરસ ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે અને જયેશભાઈ પાછળ બેઠા છે, બારી પાસે બેઠા હતા એટલે આપણે એમને વચ્ચે સેન્ટરમાં આવવાનું કીધું એટલે આપણા ફ્રેમની અંદર આવી શકે આપણા વિડીયોમાં। એટલે જયેશભાઈ થોડા ખસી અને મોબાઈલ જોતા હતા, એ મોબાઈલ મૂકી દીધો એક બાજુ અને વચ્ચે આવ્યા છે એટલે એમને થોડું પણ યાદગાર શૂટ કર્યું છે। આપણે હંમેશા દરરોજની આવી ડેલી વ્લોગના ભાગરૂપે બધા વિડીયો શૂટ કરીએ છીએ અને એમાં આપણને આનંદ આવે છે। આપણો શોખ છે, શોખનો વિષય છે। જો ગ્રીનરી સરસ ઉનાળો છે ને ગ્રીનરી કેવું સરસ આ ઝાડ છે એના લીધે થોડું રોડ ઉપર ઠંડક રહે, નહીં તો રોડ ઉપર ગરમી વધારે હોય છે
પરંતુ આજુબાજુ ઝાડી છે એને લીધે ઠંડક છે. આ કેનાલ છે આપણે લાંભવેલ જતાં પહેલાં જ. અને આ રૂટ ઉપર તો આપણે ઘણીવાર આવ્યા છે, સેંકડો વાર આ રૂટ પરથી આપણે આણંદ આવ્યા છે. આણંદ ફોટોગ્રાફીના કામે આપણે અગાઉ ઘણીવાર આવતા હતા. અહીંયા જો નાગદેવતાનું ભાથીજી મહારાજનું મંદિર છે ને બાજુમાં બ્રહ્મણી માતાજીનું મંદિર છે. આપણે અહીંયા હંમેશા દર્શન કરીએ છીએ. આ બ્રહ્મણી માતાજીનું મંદિર છે. અને અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું સરસ મંદિર છે. અને અહીંયા લાંભવેલા હનુમાનજી છે એ મંદિર સરસ નવનિર્માણ થઈ રહ્યું છે. અને એનો આપણે બ્લોગ અલગ શેર કરીશું. આ દિવસે સાંજે આપણે શૂટ કરેલો છે એ વિડીયો આપણે મોડા શેર કરીશું. લાંભવેલ હનુમાનજી મંદિર નવનિર્માણાધીન મંદિર છે. અને હવે આપણે આણંદ આવવાનું છે. અહીંયા સરસ હજુ મંદિર છે. અને હવે આણંદમાં આપણે એન્ટર થઈ ગયા છે. એન્ટર ઇન ધ આણંદ. સામે વિદ્યાનગર તરફ જવાય છે ને અહીંયાથી આપણે નવા બસ સ્ટેશન તરફ જવાય છે. અને ત્યાંથી જમણી સાઈડ આપણે આણંદ શહેરમાં જવાનું છે. ત્યાં આપણા મિત્ર પરેશભાઈ જાદુગર છે, એમને મળવાનું છે. સાંજનો ટાઈમ લગભગ 7 થવા આવી છે. અને જો આણંદ ગામડીવડ તરફ અહીંથી આગળ જવાય છે. અને આણંદ આ બધા જ્વેલર્સની દુકાનો છે. અને અહીંયાથી જ આપણે પરેશભાઈ જાદુગર આપણા મિત્ર છે, પિન્ટુભાઈ અને પરેશભાઈ બંને ભાઈઓ છે. એટલે આણંદ આવીએ છીએ તો એમને મળીએ છીએ, એમને ચા પાણી નાસ્તો કરીએ જ છીએ એમ ત્યાં. જો બધા જ્વેલર્સની બધી ઝાકળમાળ દુકાનો છે અહીંયા આગળ. અને આગળ બધા ગેરેજ ને એવું બધું છે. અને શોરૂમ બધા છે અલગ અલગ. ફર્નિચરનું માર્ટ છે. આણંદ એટલે મિલ્ક સિટી આણંદ એમ કહેવાય છે. દુગ્ધનગરી એવું હિન્દીમાં પણ કહેવાય છે. હવે આ જાદુગર પરેશભાઈ સરસ બેઠા છે. એમના દીકરા છે સાગર છે ને સારી ફોટોગ્રાફી કરે છે. ધ મેન ઓફ ફોટોગ્રાફી એવું આપણે એમ કહીએ છીએ. બહુ સરસ ફોટોગ્રાફી કરે છે. મામા છે, સરસ બધું ફોટોગ્રાફ્સ પેકિંગ કરે છે. ભાઈ અભિષેક છે, સાગરભાઈનો નાનો ભાઈ છે. અને પરેશભાઈ જાદુગરના દીકરા છે. અને હવે આપણે એ વર્કશોપ છે એમનો. અને આપણે હવે એમની ઓફિસમાં બેસવાનું છે. અને અહીંયા હંમેશા ઓફિસમાં બેસીએ છીએ આપણે. અને અહીંયા ચા પાણીનું બધું થાય છે. અને આજે આ વિડીયો છે એ પરેશભાઈની મેમોરી યાદગીરી માટે જ આપણે બધા મિત્રો સાથે બેસવાનું છે. ને એના એક ડેલી વ્લોગના ભાગરૂપેનું મેમોરિયલ શૂટ, આ બધી યાદગીરી માટેનો જ આ હવે પછીનો થોડો વિડીયો આપણે શૂટ કર્યો છે.
તો ચિરાગભાઈ, જયેશભાઈ, પરેશભાઈના ઓફિસમાં બધા બેઠા છે, અને અહીંયા ચા પાણી નાસ્તો ને બધું અહીંયા જ આપણે બેસીને વાતો કરીએ છીએ ને ટાઈમ પસાર કરીએ છીએ. અને ઉનાળો હોય અને ગરમી હોય એટલે આપણે બપોરે છે તો આ પરેશભાઈની ઓફિસ છે એમાં જ એસીમાં બેસી રહીએ છીએ. પછી સાંજે જ આણંદનું બધું કામ હોય તો સાંજે જ પછી અહીંયાથી નીકળીએ છીએ ને અહીંયા બેસીને વાતો કરીએ, ચા પાણી નાસ્તો, અથવા ઉનાળો હોય તો ઠંડુ કંઈ પીએ ને પછી ટાઈમ પસાર કરી અને પછી સાંજે જ આપણા ખેડા તરફ આપણે રિટર્ન થઈએ છીએ. પરેશભાઈ કોઈ મિત્ર સાથે વાત કરી રહ્યા છે. એક સારા માર્ગદર્શક પણ કહી શકાય. એમની પાસે લોટ ઓફ એક્સપિરિયન્સ, બિઝનેસ એક્સપિરિયન્સ બહુ છે એમની પાસે. અને ચા ફરી આવી ગઈ છે. આપણે ચા પી લીધી હતી, પરંતુ આ ચિરાગભાઈ ફરી આવ્યા. એ બહાર ગાડી લઈને ગયા હતા એમના કામથી, તો એ આવ્યા એટલે ફરી પાછી ચા આવી છે. એટલે ફરી ચા પાણી પીધા છે. જો પરેશભાઈ બધી કામની અને બિઝનેસની વાતો જ કરતા હોય છે, કારણ કે એમણે હાર્ડવર્ક બહુ કરેલું છે અને પૈસા પણ બહુ કમાયા છે અને આ બધું સામ્રાજ્ય આખું ઊભું કર્યું છે એમણે. એટલે એ આપણને કેટલીક વાતો બધી સરસ જાણકારીવાળી વાતો કરતા હોય છે. ચિરાગભાઈને પણ બિઝનેસના બધા ફોન આવતા હોય છે, એટલે એની વાત કરી રહ્યા છે. અને આપણે ખાલી આ એક યાદગાર શૂટિંગ ડેલી વ્લોગના ભાગરૂપે આપણે જે મિત્રોને મળીએ છીએ, ભાઈબંધોને, તો એમનું શૂટ કરીએ છીએ. અને હવે આપણે રિટર્ન ખેડા જવાનું છે. સાંજ ઢળી ગઈ છે, લગભગ સૂર્યાસ્ત થવાની તૈયારી છે. જો બધી લાઇટો ચાલુ થઈ ગઈ છે. આમ તો હવે સંધ્યા ટાઈમ કહી શકાય, સંધ્યા ટાઈમ જેવો સમય છે. એટલે આ આણંદ બસ સ્ટેશન ચોકડી કહી શકાય, નવું બસ સ્ટેશન છે ત્યાં. તો મિત્રો, આપણે નડિયાદ આણંદ આજે મુલાકાત લીધી હતી, ત્યારે નડિયાદમાં જયેશભાઈ ને ચિરાગભાઈને એમણે પાણીપુરી ખાધી, તો એનું થોડું શૂટ કર્યું. આ સાથે આપણે આણંદ ખાતે આપણા મિત્ર છે પરેશભાઈ, એમને મળ્યા હતા. અને ચિરાગભાઈ એમની ગાડીનું થોડું સર્વિસ કરવાની હતી, તો એમની ગાડીનું કામ થોડું એમણે ચિરાગભાઈએ કામ કરાવ્યું છે ગાડીનું. તમને ખ્યાલ આવી ગયો છે, સંધ્યા ટાઈમ થઈ ગયો છે અને દરેક શોરૂમના, ઘર, દુકાનના લાઇટ ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો, આ પાણીપુરીની મોજનો આપણે વિડીયો શોખ માટે શેર કર્યો છે. તેમ છતાં આપને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.